ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશન ખાતે આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। મહુવાના ડીવાયએસપી રીમાબા ઝાલાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભીમ 11 તેમજ ગુરુવાર અને શુક્રવાર દરમિયાન નીકળનારા તાજા કાર્યક્રમોને લઈને ચર્ચા કરવામાં આવી હતી। તહેવારો દરમિયાન શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બંને સમાજના આગેવાનોએ પણ પરસ્પર સહયોગ અને શાંતિ જાળવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી। ડીવાયએસપી દ્વારા તમામ લોકોને સંયમ અને સમજદારી સાથે તહેવારો ઉજવવાની અપીલ કરવામાં આવી। બેઠકનો મુખ્ય ઉદ્દેશ શહેરમાં ભાઈચારો અને શાંતિપૂર્ણ માહોલ જાળવી રાખવાનો રહ્યો હતો। આગામી મોહરમના તહેવારને અનુલક્ષીને આજરોજ હિન્દુ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સાથે એક શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલું, જેમાં તમામ આગેવાનોએ ખૂબ જ ઉત્સાહથી હાજરી આપી અને પોલીસ અને પ્રશાસનને ખાતરી આપી છે કે આ જે તહેવાર છે નિયમ મુજબ કાયદા કાનૂન જળવાય તે રીતે ઉજવવામાં આવશે અને સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ તરફથી બી તેઓને અપીલ કરવામાં આવેલ છે।